ચેનલ ઓફ વડોદરા. વડોદરામાં ગાંધીજીના જીવન સંગ્રહથી જાણીતા થયેલા અતુલ શાહ દ્વારા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ચાહક અને કોઠી ચાર રસ્તા વિસ્તારમાં રહેતા અતુલ શાહ 1998થી મહાત્મા ગાંધીજી પર કલેક્શન કરી રહ્યા છે. 2009થી તેઓ લોકો માટે 2 ઓક્ટોબરથી 5 ઓક્ટોબર દરમિયાન વડોદરા વાસીઓ માટે પ્રદર્શન રાખતા હોય છે. અતુલ શાહ દ્વારા સ્વતંત્રતા દિવસનું મહત્વ અને તેમાં મહાત્મા ગાંધીજીની ભૂમિકા પ્રસ્તુત કરવામાં આવે છે. 15મી ઓગસ્ટ 1947માં ભારત દેશને આઝાદી મળી હતી. આ વર્ષે 75 વર્ષ સ્વતંત્રતા દિવસને થયા. એ નિમિત્તે અતુલભાઈ પાસે 15મી ઓગસ્ટ 1947ને લગતો મોમેન્ટો છે. આ મોમેન્ટોમાં આઝાદીના લડવૈયાઓને બતાવવામાં આવેલા છે. આ મોમેન્ટની બીજી તરફ ગાંધીજી સહિત ઝાંસીની રાણી, મંગલ દેશપાંડે, રવિન્દ્રનાથ ટાગોર, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, સરદાર વલ્લભભાઈ પટેલ, લોકમાન્ય તિલકના નકશીકામ કરેલું બ્રાન્સનો સિક્કો છે. આજના સંદર્ભમાં આપણે કહીએ તો અખંડ ભારતનો નારો જે આપણે બધા લગાવી રહ્યા છે, તો અખંડ ભારતનો નકશો પણ કેવા પ્રકારનો હોય તેને પણ ફોટા સાથે પ્રદર્શિત કર્યો છે. મેક ઇન ઇન્ડિયાના વિચારમાં ખાદી ગ્રામ ઉદ્યોગે વર્ષો પહેલાં જે કારીગરો કામ કરતા હોય અને પગાર ન લે એમને ખાદીની હુડી આપવામાં આવતી હતી. ત્યારે અતુલ શાહ દ્વારા ગાંધી બાપુના સંગ્રહનું ગાંધીજી તપોભૂમિ એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે. આ એક્ઝિબિશન 2 ઓક્ટોબરથી 4 ઓક્ટોબર સુધી ખુલ્લી રહેશે. આ વિશે અતુલભાઈ શાહે વિસ્તૃત માહિતી આપી હતી. આ એક્ઝિબિશન દર વર્ષે છેલ્લા 15 વર્ષથી ગાંધીજી ઉપર હું ને મારા મિસિસ એક્ઝિબિશન કરીએ છીએ. તો આ વખતનું એક્ઝિબિશન અનોખું એટલા માટે છે કે ગાંધીજીનું જ એક્ઝિબિશન છે, છતાં ગાંધીજી કોઈ જગ્યાએ નથી. તો આ વખતના અમારા એક્ઝિબિશનનું ટાઇટલ ગાંધીજીની તપોભૂમિ રાખવામાં આવ્યું છે. ગાંધીજીની તપોભૂમિ એટલે સાબરમતી આશ્રમ. સાબરમતી આશ્રમ એક ગાંધીજીના મતે એવી વસ્તુ છે કે સામાજિક અને વ્યક્તિગત પરિવર્તન વિકાસ લાવવા માટેનો આશ્રમ એ સત્યાગ્રહ આશ્રમ બને એ એમનો આગ્રહ હતો. એટલે એ વખતે સાબરમતી આશ્રમ નામ નહોતું આપ્યું, સત્યાગ્રહ આશ્રમ નામ આપવામાં આવ્યું હતું.
આ 18 જે ચારકોલ ડ્રોઈંગ્સ બનાવ્યા છે એમાં આંબલીનું ઝાડ છે જે દાંડી યાત્રા વખતે દાંડી યાત્રાનું સાક્ષી હતું. એ પછી બીજું વસ્ત્ર વિદ્યાલય છે. સાબરમતી આશ્રમનું પહેલું મકાન જે બન્યું એ વસ્ત્ર વિદ્યાલય હતું. એ પછી નંદિની હાઉસ, મીરા કુટીર, શિક્ષક ભુવન, એ બધા જે 3 કે 4 જે મકાનો હતા એમાં દેશમાંથી જે લોકો સામાજિક અને સ્વતંત્રતાની વિચારણા કરવા આવતા હતા એ લોકોને રહેવાનું સ્થળ હતું. મગન નિવાસ, હૃદયકુંજ અને વસ્ત્ર વિદ્યાલય, આ 3 મકાનમાં ગાંધીજી 1930 સુધી રહ્યા હતા. આ સિવાય બીજા જે મકાનો હતા, કન્યા વિદ્યાલય, બાલ મંદિર, એ બધા મકાનો એવા હતા કે આશ્રમમાં એ વખતે એ પહેલી રાષ્ટ્રીય શાળા હતી. આ સિવાય આશ્રમમાં ગૌશાળા હતી. એ ગૌશાળામાં જે દૂધ નીકળતું હતું એ બધું અમદાવાદની હોસ્પિટલોને સપ્લાય કરવામાં આવતું હતું. તો આ રીતે વિચાર એવો આવે કે હવે પછી આ મકાનો જૂના જોવા મળવાના નથી. તો આ જ જૂના મકાનો લોકોને યાદ રહે એ માટે અમે આ 18 પેઇન્ટિંગ્સનું એક્ઝિબિશન કરીશું. 2 થી 4 ઓક્ટોબર આ એક્ઝિબિશન ચાલુ રહેશે. હું અતુલ શાહ, પેન પોઈન્ટ, કોઠી 4 રસ્તા મેઇન રોડ ઉપર રહું છું અને સવારે 10 થી સાંજના 7:30 સુધી આ એક્ઝિબિશન 2 થી 4 તારીખ સુધી જોઈ શકાશે.